ગરમીની સિઝન આવે એટલે ગુજરાતમાં એક નામ સૌથી પહેલા યાદ આવે, ગીરની કેસર કેરી. ફળોનો રાજા કહેવાતી હજારો ખેડૂતોની આખા વર્ષની આશા અને આવકનો આધાર છે. પરંતુ હવે જ્યારે કેસર કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કુદરતે ફરી એકવાર ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદ અને તેજ પવનના ઝાપટાએ ગીર ગઢડાના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. પાક તૈયાર હતો, બજારમાં જવાની તૈયારી હતી, પરંતુ અચાનક આવેલા વરસાદે ઝાડ પરથી કેરી નીચે પટકાઈ અને હવે ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. સવાલ એ છે કે આખા વર્ષની મહેનતનું નુકસાન હવે કોણ ભરી આપશે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગીર ગઢડા તાલુકાના ધોકડવા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે. ખાસ કરીને ગીરની ઓળખ ગણાતી કેસર કેરીના પાકને સૌથી મોટો ફટકો પડ્યો છે અને લણણીના સૌથી મહત્વપૂર્ણ સમયે આવેલા વરસાદ અને પવનના કારણે અનેક બગીચાઓમાં પાકેલી કેરી ઝાડ પરથી નીચે ખરી પડી છે. જેના કારણે માત્ર પાક જ નહીં, પરંતુ તેની ગુણવત્તા અને બજાર કિંમત પર પણ સીધી અસર પડી રહી છે. ધોકડવા ગામના ખેડૂત બિપિનભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે જે કેરીઓ બજારમાં વેચાણ માટે તૈયાર હતી, તે જ હવે જમીન પર પડી બગડી ગઈ છે અને જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આખું વર્ષ મહેનત, દવાઓ, પાણી, મજૂરી અને જતન પાછળ ખર્ચ કર્યા બાદ હવે એક જ કમોસમી વરસાદે આખી સિઝન પર પ્રશ્નચિહ્ન ઊભું કરી દીધું છે. ખેડૂતોનું કહેવું છે કે ગીરની કેસર કેરી માત્ર એક પાક નહીં, પરંતુ આ વિસ્તારની ઓળખ અને અર્થતંત્રનો મહત્વપૂર્ણ ભાગ છે. ત્યારે આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય આપે તેવી માંગ ઉઠી રહી છે. માત્ર કેસર કેરી જ નહીં, પરંતુ અન્ય ઉનાળા પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. મહબતપુરા ગામના ખેડૂત મનુ રાઠોડે જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદે બાજરી, મગફળી અને તલ જેવા પાકોને પણ અસર પહોંચાડી છે. ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડવાની ભીતિ વધી ગઈ છે અને ખેડૂતોનું કહેવું છે કે પહેલાથી જ ખેતી ખર્ચ વધી રહ્યો છે અને હવે આવા કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ આર્થિક સંકટ ઊભું કરી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ખેડૂતોની આ વ્યથા સાંભળશે? શું તાત્કાલિક નુકસાનનો સર્વે થશે અને શું ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય મળશે? કારણ કે જ્યારે કુદરત જ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દે, ત્યારે ખેડૂત પાસે આશા માટે સરકાર અને તંત્ર સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. આ સમગ્ર ઘટના ફરી એકવાર એ યાદ અપાવે છે કે હવામાનમાં આવી રહેલા સતત ફેરફારો હવે ખેતી માટે સૌથી મોટો પડકાર બની રહ્યા છે અને જો આવી પરિસ્થિતિ સતત રહેશે તો માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ કૃષિ આધારિત આખું અર્થતંત્ર અસરગ્રસ્ત બની રહેશે. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું ખેડૂતોને તાત્કાલિક સહાય અને વળતર મળવું જોઈએ? અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.